હેલો એવરીવન. આજે આપણે નેક્સ્ટ લેક્ચર જોવાના છે, એટલે કે સેકન્ડ લેક્ચર ઓફ ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ બ્રહ્માંડ વિશે કે બ્રહ્માંડ છે તે શું છે. ત્યારબાદ આપણે વાત કરી હતી જીવની ઉત્પત્તિ વિશે, એટલે કે ઓરિજિન ઓફ લાઈફ, કે સજીવો છે તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, શરૂઆત છે તે કેવી રીતે થઈ. તો સૌપ્રથમ આપણે બ્રહ્માંડના નિર્માણથી વાત કરી, જેમાં આપણે વાત કરી કે જીવની ઉત્પત્તિ માટેના સિદ્ધાંતો, જેમાં આપણે વર્ણન કર્યું બિગ બેંગ થિયરી વિશે, એટલે કે બિગ બેંગ જે વિસ્ફોટ થયો તે દરમિયાન સૌપ્રથમ તો બ્રહ્માંડનું નિર્માણ થયું અને વિવિધ આકાશગંગાઓનું નિર્માણ થયું, રાઈટ. તેમાંથી પછી નિહારિકાનું નિર્માણ થયું. નિહારિકા એટલે શું હતું? તો કે ચપટી તકતી જેવી રચનાઓ બની કે જેમાં પરમાણુઓ અને નાના નાના કણો છે તે હતા, અને નિહારિકા તેને કહેવામાં આવી. ત્યારબાદ આવી સૌર નિહારિકા પણ એક હતી, જેમાંથી સૂર્યમંડળનું નિર્માણ થયું, એટલે કે સૂર્ય અને તેની આસપાસ વિવિધ ગ્રહો છે તેનું નિર્માણ થયું. ત્યારબાદ આપણે વાત કરી હતી જીવની ઉત્પત્તિ વિશે, કે જેમાં આપણે વિવિધ સિદ્ધાંતો વિશે ચર્ચા કરી, જેમાંના 2 સિદ્ધાંતની ચર્ચા કરી હતી. જેમાં સૌપ્રથમ હતો વિશિષ્ટ સર્જનવાદનો સિદ્ધાંત, અને સેકન્ડ આપણે સ્ટડી કર્યો કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત, રાઈટ. હવે આપણે આજે થર્ડ, એટલે કે 3જા નંબરનો જીવની ઉત્પત્તિમાં 3જો સિદ્ધાંત છે તેની ચર્ચા કરવાની છે. તો જેમાં આપણે સૌપ્રથમ જોઈએ સ્વયંસ્ફુરિત સર્જનનો સિદ્ધાંત, એટલે કે તેને અજીવજનનવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ સ્વયં સર્જન વિશે પણ ઓળખવામાં આવે છે આ સિદ્ધાંતને. ઓકે, હવે જોઈએ આ સિદ્ધાંત કહેવા શું માંગે છે. તો આ પૂર્વધારણાનું પ્રાચીન ગ્રીક તત્વચિંતકો દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. એટલે કે આજે સ્વયંસ્ફુરિત સર્જનનો સિદ્ધાંત છે તે કોણે આપેલો હતો? તો કે પ્રાચીન ગ્રીક તત્વચિંતકોએ. તેઓ આ વાતને સમર્થન આપતા હતા કે આવી રીતે કંઈક ઉદ્વિકાસ છે તે સજીવોનો થયો હોવો જોઈએ. તો કેવી રીતે? આ સિદ્ધાંત મુજબ જીવ એ વિઘટન પામતા અને સડતા પદાર્થો જેવા કે ઘાસ અને કાદવમાંથી સ્વયં સર્જન પામ્યા. તો આ સિદ્ધાંત શું કહેવા માંગે છે કે જે સૌપ્રથમ જીવ અસ્તિત્વમાં આવ્યા, તો તેઓ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે? તો કે વિઘટન પામતા અને સડતા પદાર્થોમાંથી, એટલે કે જે શરૂઆતમાં ફોર એક્ઝામ્પલ ઘાસ, તેમના અનુસાર કે ઘાસ ને કાદવ, કીચડ ને આ બધે જે વસ્તુ હતી કે જે કીચડ પાણીને લીધે થઈને માટી છે તો કીચડમાં ફેરવાઈ ગઈ, પછી વનસ્પતિઓ ઉગી નીકળેલી હતી, એટલે કે ઘાસ વગેરે હતું. તો આવા બધામાંથી, આવા સડતા પદાર્થોમાંથી છે તે કાદવમાંથી છે સજીવો સ્વયં સર્જન પામ્યા, પોતાની રીતે તેની ઉત્પત્તિ થઈ. અજીવજનન મુજબ કાદવ, માટી, માંસ, કુદરતી ખાતર જેવા ઘટકોમાંથી જુદા જુદા સજીવો ઉદ્ભવ્યા. તો આ સિદ્ધાંત અનુસાર, આ સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે કોઈ પણ સજીવો છે તે સીધા જ અસ્તિત્વમાં આવ્યા અજીવ જનનવાદ મુજબ, એટલે કે અજૈવિક જે ઘટકો હતા બધા તેના સડવાથી, તેના બગડવાથી તેમાંથી જીવો છે તે અસ્તિત્વમાં આવ્યા, એટલે કે નિર્જીવમાંથી સજીવો છે તે અસ્તિત્વમાં આવ્યા. તેવું કંઈક આ સિદ્ધાંતનો કોન્સેપ્ટ હતો. તેઓ માનતા હતા કે નાઇલ નદીનો કાદવ જ્યારે પ્રકાશના કિરણો દ્વારા ગરમ થયો ત્યારે તેમાં મત્સ્યો, દેડકાઓ, મગરો વગેરે બન્યા હશે. તો આમ જે નાઇલ નદી, કે જે દુનિયાની લાંબી નદી તરીકે આપણે ઓળખીએ છીએ, તો આમ નાઇલ નદીમાં પણ તેઓ એવું માનતા હતા કે મત્સ્યો વગેરે, એટલે કે જે જલીય સજીવો અસ્તિત્વમાં આવ્યા. તો તે કેવી રીતે આવ્યા? તો તેમના અનુસાર કે જે પાણી હતું નદીનું, તેની અંદર જે કાદવ હતો તેમાં જેવા સૂર્યના કિરણો, પ્રકાશના કિરણો પડ્યા અને પરિણામે તે કીચડ છે, તે કાદવ છે તે ગરમ થયો અને તેમાંથી મત્સ્યો, દેડકાઓ અને મગરો છે તે બન્યા. તો આ સિદ્ધાંત છે તે કંઈક આવી રીતે આપણને વાત સમજાવવા માંગે છે. હવે આપણે આ સિદ્ધાંત પરથી હાલના સમયમાં સમજી શકીએ, કેમ કે આપણને હવે સાયન્ટિફિકલી પ્રૂવન ઘણી બધી વાતો ખબર છે કે આ બધી, જેમ કે અહીં કહેવામાં આવેલું હતું કે ઘાસ અને કાદવમાંથી સ્વયં સર્જન પામ્યા. તો ઘાસ છે પહેલાં તો એ ક્યાંથી આવ્યું? તે પણ એક પ્રકારનું સજીવ જ છે, રાઈટ. વનસ્પતિ છે તે સજીવ જ છે.
તો તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેઓ કંઈ સમજાવી શક્યા નહીં. સેકન્ડરી થિંગ કે હવે જો માટીમાંથી જ સજીવો છે તે ઉદ્ભવ્યા તો પ્રકાશના કિરણો કાદવ કીચડ પર પડ્યા અને તેમાંથી સજીવો ઉદ્ભવ્યા, જલીય સજીવો, એવું કહેવા માંગે છે આ સિદ્ધાંત. તો જો હવે એક જ પ્રકારના કોઈ કીચડમાંથી સજીવો ઉદ્ભવ્યા હોય તો તે અલગ અલગ પ્રકારના કેવી રીતે હોઈ શકે? તો તેઓ બધા જ છે તે એક જ સરખા એક જ પ્રકારના હોવા જોઈએ, કેમ કે કીચડ તો એક જ છે, તેના તો કોઈ અલગ અલગ પ્રકાર છે નહીં ત્યાં. તો એ જે જગ્યામાંથી સજીવો બન્યા હોય, કદાચ આવી રીતે પણ આપણે સ્વીકારીએ આ વાદ મુજબ, તો તે સજીવો એક સરખા જ કેવી રીતે બન્યા? અલગ અલગ કેવી રીતે બન્યા? એક સરખા જ બનવા જોઈએ, પણ એવું કંઈ છે નહીં. તો આમ આ સિદ્ધાંત છે તે પણ ઓબ્વિયસલી સર્વ સ્વીકૃત નથી, પરંતુ અમુક એ સમયના તત્વચિંતકો છે તે આ વાતને સમર્થન આપતા હતા કે સ્વયં સજીવો છે તે સ્વયં સ્ફુરિત છે, તેઓ પોતાની જાતે અસ્તિત્વ પામ્યા. કેવી રીતે? તો કે આવા સડી ગયેલા પદાર્થો, પાણી છે, કીચડ છે, ઘાસ છે વગેરેમાંથી તેઓ પોતાની જાતે છે તે અસ્તિત્વમાં આવ્યા. ઓકે, તો આ વાત થઈ સ્વયં સ્ફુરિત સર્જનના સિદ્ધાંત વિશેની. ત્યારબાદ નેક્સ્ટ સિદ્ધાંત છે જીવ જનનવાદ. જેમ કે આપણે પહેલાનો જોયો સ્વયં સ્ફુરિત સર્જનનો સિદ્ધાંત, તેને અજીવ જનનવાદ કહેવાય છે. તો ત્યારબાદ હવે જોઈએ આપણે જીવ જનનવાદ. તો હાર્વે અને હક્સલી દ્વારા, સાયન્ટિસ્ટનું નામ છે, આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું ઓમ્નિસ વિવમ એક્સ ઓવો અથવા તો વિવો. ઇટ મીન્સ ઇંગ્લિશ નામ છે જેનો ઉચ્ચાર લખેલો છે ઓમ્નિસ વિવમ એક્સ ઓવો ઓર વિવો, એટલે કે પૃથ્વી ઉપર નવું જીવન ફક્ત પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ થઈ શકે છે. તો આ સિદ્ધાંત મુજબ આપણે જો ચર્ચા કરીએ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવું જીવન આવી શકે. ચલો એ આપણે માની લઈએ કે હા ઓબ્વિયસલી પિતૃ હોવા જોઈએ તો જ સંતતિ છે તેનું નિર્માણ થાય. તો પિતૃઓ છે તે સૌપ્રથમ કેવી રીતે આવ્યા? તેના આ પૃથ્વી પર અસ્તિત્વ વિશેની કોઈ પણ સમજ છે તે આ સિદ્ધાંત આપી શક્યો નહીં. ત્યારબાદ ફ્રાન્સિસ્કો રેડી, લઝારો સ્પેલાન્ઝીની અને લુઈસ પાસ્ચર વગેરેના પ્રયોગો જીવજનનવાદને આધાર આપતા હતા અને અજીવજનનવાદને અસ્વીકાર કરતા હતા. તો જેમ મેં તમને કીધું એમ કે આવી તે સમયે એક બે જેમ પક્ષ હોય, બે ટીમ હોય, તેવી રીતે આવા બે વાદ છે તે પ્રચલિત હતા. એક હતા અજીવજનનવાદ અને બીજો હતો જીવજનનવાદ. અજીવજનનવાદ એવું માનતા હતા કે જે નિર્જીવ વસ્તુઓ છે તેમાંથી સજીવો અસ્તિત્વમાં આવ્યા, જ્યારે જીવજનનવાદ મુજબ એવું કહેવામાં આવતું હતું કે સજીવોમાંથી જ સજીવો અસ્તિત્વમાં આવી શકે, એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો જ નવા સજીવોને જન્મ આપી શકે અને તેનું નિર્માણ કરી શકે. તો આમ ઘણા બધા તે સમયના મોટા મોટા સાયન્ટિસ્ટો હતા, તેમણે જીવજનનવાદને સમર્થન આપ્યું કે હા એ વાત સાચી છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવા સજીવનું નિર્માણ થાય. પરંતુ હજી એ જાણવું બાકી હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે એટલે કે પિતૃઓ જે છે તેઓ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, તો તેના વિશે કોઈ માહિતી આપી ન શક્યું. પરંતુ અહીં સુધીના તારણો પર તેઓ પહોંચ્યા કે શરૂઆતમાં અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવા સજીવનું નિર્માણ છે તે સંભવ છે. અજીવજનનવાદ અથવા તો નિર્જીવ છે તેમાંથી સંભવ છે નહીં સજીવોનું અસ્તિત્વ પૃથ્વી પર આવું. ઓકે, આગળ વાત કરીએ આપણે. તો આમ સ્વયંસ્ફુરિત સર્જનનો સિદ્ધાંત સદંતર માટે બરતરફ થઈ ગયો. એટલે કે સ્વયંસ્ફુરિત અજીવજનનવાદને બધાએ મળી અને બરતરફ કરી દીધો, એટલે કમ્પ્લીટલી તેને નકારી કાઢ્યો કે આવું તો સંભવ છે જ નહીં. જોકે તે પૃથ્વી ઉપર સૌ પ્રથમ જીવના આગમનને સમજાવી ન શક્યા. એટલે કે જીવજનનવાદને ઘણા બધા વૈજ્ઞાનિકોનું સમર્થન તો મળ્યું, પરંતુ તેઓ જેમ મેં તમને કીધું એમ કે સૌ પ્રથમ સજીવો છે એટલે કે પિતૃઓ છે તે કેવી રીતે પૃથ્વી પર આવ્યા તેની સમજૂતી તેઓ આપી શક્યા નહીં. હા, પરંતુ તેઓ હાલના સમયમાં એમ કે તેમના સમયમાં પણ તેઓએ જોયું કે જે નવા સજીવો છે તે તેના પિતૃઓમાંથી જન્મ લે છે, પછી તે ઈંડા સ્વરૂપે હોય, બચ્ચા સ્વરૂપે હોય, બાળ સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, પરંતુ પિતૃઓમાંથી જ સજીવો અસ્તિત્વમાં આવે છે. એટલે એ વાત તો સાચી છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો જ નવા સજીવોને અસ્તિત્વમાં લાવી શકે. તો આમ આ વાત છે તે સ્વીકૃત બની, પરંતુ જે પૂર્વ સજીવો હતા તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે તો તેના વિશેના કોઈ પ્રાયોગિક પુરાવા તેઓ પાસે હતા
નહીં. આથી તેઓ એ વાતને પણ સાબિત કરી શક્યા નહીં. રાઈટ. ત્યારબાદ હવે આપણે જોઈએ લુઈસ પાસ્ચરનો પ્રયોગ કે જેમણે જીવજનનવાદને સમર્થન આપ્યું હતું. તો તેમણે તેમના પ્રાયોગિક પુરાવાઓ રજૂ કર્યા હતા. તો તેમનો પ્રયોગ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. સો લુઈ પાસ્ચરનો પ્રયોગ. તો આમ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ છે તેની સમજૂતી આપી. તો જોઈએ આપણે પ્રયોગ વિશે ચર્ચા કરીએ. તેમનો પ્રયોગ સ્વાન નેક ફ્લાસ્ક પ્રયોગ પણ કહેવાય છે. તો ખાસ યાદ રાખજો MCQ માટે, અને તમને આવી રીતે થિયરી પણ પૂછાઈ શકે. જ્યારે આ ચેપ્ટર તમારા સિલેબસમાં હશે તો તમને આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્વાન નેક ફ્લાસ્ક પ્રયોગ છે તેના વિશેની માહિતી આપો અથવા તો સમજાવો. ઘણી વખત આ રીતના ક્વેશ્ચન્સ છે તે પૂછાતા હોય છે. તો આવું નામ છે તે શું કામે આપવામાં આવ્યું છે, તો આગળ આપણે ચર્ચા કરીશું પ્રયોગની, એટલે તમને ખ્યાલ આવશે કે તેમણે જેવા ફ્લાસ્ક પર પ્રયોગ કરેલા હતા તે ફ્લાસ્ક છે તેનો આકાર, એટલે કે અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે આવી કંઈક નેક એટલે કે ગળા જેવો, તો જે શ્વાન હોય છે હંસો, તેનું જે ડોક હોય છે તેના જેવો કંઈક આકાર હોય છે આ ફ્લાસ્કનો, કે જેમાં તેમણે પ્રયોગ કર્યા હતા લુઈ પાસ્ચરે. આથી આ પ્રયોગને પણ શું નામ દેવામાં આવ્યું છે? બીજું સ્વાન નેક ફ્લાસ્ક પ્રયોગ. ઓકે. હવે તેમણે પ્રયોગની શરૂઆત છે તે કેવી રીતે કરી? તો તેમણે જંતુ રહિત શર્કરાની સિરપ બનાવી અને તેમાં યીસ્ટ નાખીને તેને ઉકાળીને મારી નાખ્યા. તો તેમણે શું કર્યું? સૌપ્રથમ જંતુ રહિત શર્કરાની સિરપ બનાવી, એટલે કે શર્કરા ખાંડ છે જેની આપણે ચાસણી કહીએ, તો તેવી રીતે શર્કરાની એક સિરપ બનાવી તેમણે. પરંતુ તેમાં શું કર્યું? તો કે તેને જંતુ રહિત રાખી, એટલે કે તેને એકદમ યીસ્ટ નાખી તેમાં અને એકદમ ઉકાળી નાખી. એટલે ઉકાળવાને લીધે થઈને શું થયું? તો કે અંદર જો કોઈ પણ જંતુઓ હોય અથવા તો યીસ્ટ પણ જે ઉમેરી હતી તે પણ છે, તેનો શું થઈ ગયો? નાશ થઈ ગયો, મરી ગયા. એટલે કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ કે કોઈ પણ એકોસી સજીવો છે અથવા તો સૂક્ષ્મજીવો છે તે તેમાં જીવી શકે નહીં. આથી આ શર્કરાવાળું જે સિરપ હતું તેને એકદમ તેમણે ઉકાળી નાખ્યું, એટલે કે અંદર કોઈ પણ જંતુ છે તે રહ્યા નહીં, તેથી જંતુ રહિત થઈ ગયું. ત્યારબાદ આગળ શું કર્યું? તેમણે 2 ચંબુ લીધા, એટલે કે ફ્લાસ્ક લીધા, જેમાં એકનો કાંઠો તૂટેલો હતો જ્યારે બીજાનો કાંઠો છે તે વળેલો હતો. એટલે 2 પ્રકારના ફ્લાસ્ક લીધા, જેને ગુજરાતીમાં ચંબુ કહેવાય. તો એક ફ્લાસ્ક કેવો હતો? તો અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે જેમાં થોડીક જ નેક છે, એટલે કે બુઠ્ઠો છેડો હતો, કાંઠો છે તે તૂટેલો હતો. જ્યારે બીજો ફ્લાસ્ક કેવો લીધો કે જે કાંઠો છે તેનો વળેલો અને લાંબો હતો, એટલે કે આવી રીતનો કંઈક સ્વાન નેક જેવો હતો. ઓકે. તો આવા 2 પ્રકારના ફ્લાસ્ક લીધા, એટલે કે સ્વાન નેક ફ્લાસ્ક અથવા તો એસ આકારનો ફ્લાસ્ક હતો અને બીજો હતો તૂટેલો કાંઠો હોય તેવો. તો આવા 2 ફ્લાસ્કમાં તેમણે પ્રયોગ છે તે શરૂ કર્યા. તો આકૃતિ પરથી આપણે સમજીએ તો સૌ પ્રથમ તેમણે શું કર્યું કે એક ફ્લાસ્ક લીધો, કેવો? સ્વાન નેક ફ્લાસ્ક લીધો. તેમાં તેમણે શું કર્યું? તો કે યીસ્ટ અને શર્કરાનું જંતુરહિત દ્રાવણ છે તે ભર્યું. તો અહીં તમે માર્કિંગ છે તે જોઈ શકો છો, રેડ કલરથી આપણે કરેલું છે. પછી શું કર્યું? આ યીસ્ટનું જે શર્કરાનું દ્રાવણ હતું જંતુરહિત, તેને બર્નરથી ગરમ કર્યું. એટલે ગરમ કરશું એટલે ઓબ્વિયસલી જંતુરહિત થઈ જશે, અંદર કોઈ પણ જંતુ હશે તો તે મરી જશે. અને પરિણામે શું થાય? તો કે જેવું આ શર્કરાનું દ્રાવણ છે તે ગરમ થાય એટલે ઓબ્વિયસલી વરાળ છે તે બને. તો આમ અહીં ફ્લાસ્કમાંથી વરાળ છે તે બહાર નીકળવા લાગી. ક્લિયર? તો અહીં આપણે થિયરી પણ સાથે સાથે જોઈએ કે તેમણે દર્શાવ્યું કે પૂર્વ જંતુરહિત સ્વાન નેક ચંબુમાં મરેલા યીસ્ટમાંથી જીવનની ઉત્પત્તિ ન થઈ, કારણ કે હવામાં રહેલી જંતુયુક્ત ધૂળની રજકણો વળેલા કાંઠામાં ફસાઈ જાય છે અને આમ તે એક ગળણીની માફક કાર્ય કરે છે. એટલે કે જ્યારે હવે આ પ્રયોગ છે તેને આગળ વધાર્યો તો થોડા સમય બાદ તેમણે જોયું કે આ જે શર્કરાનું દ્રાવણ હતું તેમાં બેક્ટેરિયા છે તે ગેરહાજર જ હતા. જે શરૂઆતમાં ગરમ કરીને આપણે મારી નાખ્યા હતા, તો નવા કોઈ પણ બેક્ટેરિયાનો ઉદ્ભવ થયો નહીં. ઉદ્ભવ શું કામે ન થયું? કેમ કે પહેલા કોઈ પિતૃ અહીં હાજર છે જ નહીં, આપણે જંતુરહિત દ્રાવણ જ બનાવેલું છે, રાઈટ. આથી કોઈ બેક્ટેરિયા પણ જોવા મળ્યા નહીં. અને બીજા નંબરમાં શું થયું? તો કે આવો જે સ્વાન નેક વાળો ફ્લાસ્ક છે, એટલે કે એસ આકારનો ફ્લાસ્ક છે, એટલે કે બહારની હવા પણ કોઈ અંદર જશે
તો પણ તે અહીં ગરદનમાં એટલે કે નેકમાં જ્યાં વળાંક આવતો હોય ફ્લાસ્કમાં ત્યાં ફસાઈ જશે. એટલે કે કોઈ બેક્ટેરિયા છે તે આ યીસ્ટ અને શર્કરાના દ્રાવણ સુધી પહોંચી ન શક્યા. પરિણામે તેઓ ત્યાં પોતાનો ખોરાક મેળવી અને તેની સંતતિ પણ આગળ વધારી શક્યા નહીં. આથી આ ફ્લાસ્કમાં જ્યારે થોડા સમય બાદ તેમણે ચેક કર્યું એટલે કે લુઈ પાસ્ચરે, તો પણ તેમાં બેક્ટેરિયા છે તે ગેરહાજર જ હતા. ઓકે, તો આમ એક તારણ તેમને મળ્યું કે આવા સ્વાન નેકમાં જ્યારે આપણે યીસ્ટ અને શર્કરાનું દ્રાવણ છે તેને એકદમ ઉકાળી નાખીએ ત્યારે તે જંતુરહિત બની જાય છે, પરંતુ એ ઠરી જાય પછી પણ તેમાં બેક્ટેરિયા છે તેનો ઉદ્ભવ થતો નથી. એમ કે એક તો જે એમાં પહેલેથી જ પિતૃઓ હાજર હતા તેને મારી નાખ્યા, અને સેકન્ડરી થિંગ, હવામાંથી પણ કોઈ પણ સૂક્ષ્મજીવો છે તે આ ફ્લાસ્કમાં પ્રવેશી શક્યા નહીં. આથી પહેલાં જો કોઈ પિતૃ હાજર નહોતા તો નવા સજીવો પણ અસ્તિત્વમાં આવ્યા નહીં. રાઈટ, તો આમ આ પહેલું સ્ટેપ છે તે તેમણે સાબિત કર્યું. સેકન્ડ, તેમણે આગળ શું પ્રયોગ કર્યો તો કે જ્યારે હવાથી સંપર્કમાં રહેલા ચંબુમાં નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. એટલે આ વાત કરીએ આપણે એસ શેપના ફ્લાસ્કની, સ્વોન નેક ફ્લાસ્કની. બીજો ફ્લાસ્ક તેમણે કેવો લીધો હતો? તૂટેલો કાંઠો હોય તેવો. તો આમ આ સેમ દ્રાવણ યીસ્ટ અને શર્કરાનું જંતુરહિત દ્રાવણ જ આમાં પણ ભર્યું તેમણે, અને થોડા એટલે જંતુરહિત છે શરૂઆતમાં એકદમ ઉકાળી દીધું એટલે સ્વાભાવિક છે કે અંદરના બધા જંતુઓ છે તે મરી ગયા. પછી જ્યારે આ જ ફ્લાસ્કમાં થોડા સમય બાદ ચેક કર્યું પહેલાંના ફ્લાસ્કની જેમ, તો તેમાં બેક્ટેરિયા છે તે હાજર જોવા મળ્યા. જ્યારે પહેલાંના પ્રયોગમાં તેમને કોઈ પણ પ્રકારના બેક્ટેરિયાની હાજરી જોવા મળી નહીં. તો અહીં તમે ક્લિયર છે તે સ્પેસ જોઈ શકો છો, ફ્લાસ્કનું તળિયું છે તે અહીં આપણે આવા ડોટ્સ દેખાડ્યા છે, એટલે કે તેમાં બેક્ટેરિયા છે તે હાજર હતા. તો આવું શું કામે થયું? એમ કે અહીં ફ્લાસ્ક છે અંદર તો આપણે દ્રાવણ ગરમ કરીને જ ભર્યું હતું, એટલે કે જે દ્રાવણમાં પહેલેથી કોઈ બેક્ટેરિયા હશે તો તે તો મરી ગયા હતા, પિતૃ તેમાં તો હાજર નહોતા. છતાં પણ અહીં બેક્ટેરિયાનો વિકાસ કેવી રીતે થયો? તો કે હવા દ્વારા જે બહારના રજકણો હોય, એટલે હવામાં, ધૂળમાં જે કોઈ પણ બેક્ટેરિયા સૂક્ષ્મજીવો હશે તે બહારથી પ્રવેશ્યા શર્કરાના દ્રાવણમાં, અને શર્કરા એટલે તેમના માટે તો કાર્બોહાઈડ્રેટ, એટલે બેક્ટેરિયા માટે તો તે તેમનો શું થયો? ખોરાક થયો. તો આમ અહીં બહારથી કોઈ બેક્ટેરિયા છે તે પ્રવેશ્યા અને તેઓએ આ શર્કરાનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પોતાના શરીરનું દ્વિગુણન છે તે ચાલુ કર્યું, એટલે કે 1માંથી 2 અને 2માંથી 4 આમ બેક્ટેરિયા છે તેનો વિકાસ છે તે અહીં થઈ ગયો. તો આથી આ પ્રયોગ પરથી લુઈ પાસ્ચર સાબિત કર્યું કે ક્યારેય પણ નવા સજીવ છે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ અસ્તિત્વમાં આવે છે. પોતાની રીતે તેઓ ઉદ્ભવ કરી શકતા નથી, સ્વયંસ્ફુરિત નથી તેઓ. આથી જ સ્વયંસ્ફુરિત જનનવાદ જે હતો, એટલે કે અજીવ જનનવાદ હતો, તેને કોઈ પણ સાયન્ટિસ્ટે સ્વીકૃત ગણ્યો નહીં. એમ કે આ તેમની પાસે આવા પ્રાયોગિક પુરાવાઓ પણ હતા કે આ વસ્તુ છે તે સંભવ છે નહીં. પરંતુ હવે આ પ્રયોગ દ્વારા તેઓ એ નથી સમજાવી શકતા કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે તે ક્યાંથી આવ્યા, કેમ કે સૌપ્રથમ તો કોઈ સજીવને અસ્તિત્વમાં આવવું પડે, ત્યારબાદ તેની સંતતિ કેવી રીતે આગળ વધે છે તેના પ્રયોગો માટેના પુરાવો ઘણા બધા હતા તેમની પાસે. પરંતુ સૌ પ્રથમ આ સૃષ્ટિની સર્જન કેવી રીતે જીવનું થયું સૃષ્ટિ પર તેની માહિતી છે તેઓ આપી શક્યા નહીં. તેના માટે તેઓ એક્સેપ્ટેબલ કારણ છે તે આપી શક્યા નહીં. ક્લિયર? તો લુઈ પાસ્ચરનો પ્રયોગ તમને અલગથી પણ ક્વેશ્ચન પૂછાય, થિયોરિટિકલ ક્વેશ્ચન, અથવા તો તે બીજી રીતે સ્વોન નેક ફ્લાસ્ક પણ પૂછાય, અને છેલ્લે તમારે તેમનું તારણ પણ આપવાનું રહે. રાઈટ? તો આ વાત કરીએ આપણે લુઈ પાસ્ચરનો પ્રયોગ, કે જે જીવ જનનવાદમાં આપણે ચર્ચા કરી. કેમ કે લુઈ પાસ્ચર છે તે જીવ જનનવાદને સમર્થન આપતા હતા, એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ નવા સજીવોનું સર્જન થાય છે. તો આ તમને MCQ પણ પૂછાતો હોય છે કે જે મેં સેન્ટેન્સ કીધું એ રીતે તમને, કે આ વાદને નીચેનામાંથી કયા વાદમાં ગણવામાં આવે છે, અથવા તો કયા વાદમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ કયો છે? જીવ જનનવાદ. ઓકે, આગળ જોઈએ. 5th સિદ્ધાંત જે તમને આપેલો છે તે છે ઓપેરિન અને હેલ્ડેન સિદ્ધાંત, એટલે કે આધુનિકવાદ છે. 5મા નંબરનો વાત છે. તો આપણે જીવની ઉત્પત્તિના વિવિધ સિદ્ધાંતો છે તે જોઈ રહ્યા છીએ ફર્સ્ટ લેક્ચરથી. ફર્સ્ટ લેક્ચરમાં આપણે 2 સિદ્ધાંત જોયા હતા. આજના લેક્ચરમાં આપણે આજના લેક્ચરનો 3જો સિદ્ધાંત અને ટોટલ 5મો સિદ્ધાંત છે તે જોઈ રહ્યા છીએ, જેને આધુનિકવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો. હવે જોઈએ કે આ આધુનિકવાદ છે તે શું કહેવા માંગે છે. તો રશિયાના
ઓપેરિન અને ઇંગ્લેન્ડના હેલ્ડેને રજૂ કર્યું કે જીવનનું પ્રથમ સ્વરૂપ પૂર્વ અસ્તિત્વ ધરાવતા નિર્જીવ કાર્બનિક અણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન વગેરેમાંથી નિર્મિત થયા હોવા જોઈએ અને આ જીવનું નિર્માણ રાસાયણિક ઉદ્વિકાસ બાદ થયું હતું, એટલે કે અકાર્બનિક બંધારણીય પદાર્થોમાંથી વિવિધ કાર્બનિક અણુઓનું નિર્માણ છે તે થયું. તો આમ આ વાદ પ્રમાણે, એટલે કે ઓપેરિન અને હેલ્ડેન કે જે બે સાયન્ટિસ્ટ હતા, તેઓએ આ એક આધુનિકવાદ આપ્યો. આધુનિકવાદ શું કામે કહેવાય છે? તેમ કે તેઓએ ખરેખર જે અણુઓ છે કે જે સજીવના વિકાસ માટે જરૂરી તત્વો છે તેમને પોઈન્ટ આઉટ કરેલા હતા આ વાદમાં. આથી જ આ વાદને આધુનિકવાદ પણ કહેવાય છે કે અહીંથી આ વાદ પછીથી જ એક સાચી ડાયરેક્શનમાં શોધ માટેની દિશા મળી કે હવે કંઈક આ તરફ છે તે સંશોધન કરીએ કે આ જે કાર્બનિક પદાર્થો હતા, એટલે કે આરએનએ છે, પ્રોટીન છે, ડીએનએ છે, તો તેઓ કેવી રીતે પ્રથમ નિર્માણ પામ્યા હશે અને ત્યારબાદ જેવું ડીએનએ બન્યું એટલે કે કોષનું નિર્માણ થયું, એટલે કે સૌપ્રથમ એક કોષી સજીવો છે તે અસ્તિત્વમાં આવ્યા અને ત્યારબાદ ધીમે ધીમે એડવાન્સ સિસ્ટમ છે તે બનતી ગઈ તેમના બોડીની અને ધીરે ધીરે ડીએનએમાં ચેન્જીસ આવતા ગયા અને પરિણામે સજીવોમાં પણ વિવિધ ભાત છે તે જોવા મળી. પરંતુ જે શરૂઆત હતી જેના પર કોઈનું ફોકસ કે ધ્યાન હતું નહીં તે હતા આવા કાર્બનિક અણુઓ જેમ કે આરએનએ અને પ્રોટીન. તો આમ આ વાદ મુજબ શું જાણવા મળ્યું? તો કે આરએનએ અને પ્રોટીન છે કે જે મુખ્ય કોષના બંધારણીય ઘટકો છે કે જે કેવા છે? કાર્બનિક છે. તો આવા બધા જ સંયોજનો છે એટલે કે કાર્બનિક અણુઓ છે તો તેનું નિર્માણ થયું હશે સૌપ્રથમ અકાર્બનિક અણુઓમાંથી. તો આમ કાર્બનિક અણુઓ, ત્યારબાદ અકાર્બનિક અણુઓ, ત્યારબાદ કાર્બનિક અણુઓ, તો આ એક પ્રકારનો શું થયો? રાસાયણિક ઉદ્વિકાસ થયો. તો આના પરથી આધુનિકવાદ પરથી એ પણ જાણવા મળ્યું કે સૌ પ્રથમ જ્યારે સજીવો અસ્તિત્વમાં આવ્યા તે પહેલા રાસાયણિક ઉદ્વિકાસ થયો હશે. તો આ ડાયરેક્શનમાં પણ વિવિધ રસાયણવિદો છે તેમનું ધ્યાન ગયું કે પૃથ્વી પર જ્યારે વાતાવરણ બન્યું તે પછી એક રાસાયણિક ઉદ્વિકાસ થયો કે અલગ અલગ તત્વો હતા તે સંયોજનો બન્યા. અલગ અલગ પહેલાં તો અણુ છે તે પરમાણુ બન્યા, પછી સંયોજનો બન્યા. તો આમ ઘણા બધા પહેલાં તો અલગ અલગ પ્રકારના રાસાયણિક સંયોજનો બન્યા. તેમાંથી અમુક રાસાયણિક સંયોજનો છે તે એવા બન્યા એટલે કે અકાર્બનિક પદાર્થો છે તેનું રૂપાંતરણ થયું કાર્બનિક પદાર્થોમાં જ્યારે કાર્બન છે તે અસ્તિત્વમાં આવ્યું. રાઈટ. હવે આ જે કાર્બનિક અણુઓ હતા તેમાં પણ પછી ધીમે ધીમે અલગ અલગ પ્રકારના અણુઓ છે તે ઉદ્વિકાસના પરિણામે બનતા ગયા જેવા કે પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ્સ, ન્યુક્લિક એસિડ કે જેમાં આવે ડીએનએ અને આરએનએ. ત્યારબાદ વિવિધ ન્યુક્લિયોટાઇડ્સ બની. તો એક આખો રાસાયણિક ઉદ્વિકાસ છે જેના વિશે આપણે ચર્ચા કરવાની જ છે આ જ ચેપ્ટરમાં કે કેવી રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયો, કેવી રીતે વાયુ સ્વરૂપમાંથી અલગ અલગ તત્વોએ છે પોતાના સંયોજનો બનાવ્યા જેમ કે અમોનિયાનું નિર્માણ થયું, મિથેનનું નિર્માણ થયું. આવા કાર્બનિક સંયોજનો કેવી રીતે બન્યા તેનો પણ આપણે ઉદ્વિકાસ છે તેની ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. પરંતુ અહીં આપણે જે આધુનિકવાદની ચર્ચા કરી રહ્યા છીએ તો તેમાં આજે કાર્બનિક અણુઓનું નિર્માણ થયું એટલે કે પ્રોટીન્સ અને આરએનએ. તો સ્વાભાવિક છે હવે પ્રોટીન છે, આરએનએ છે અથવા તો ડીએનએ છે એટલે કે એક કોષને બનવા માટેના તત્વો છે તે ઓલરેડી બની ગયેલા છે. તો આમ સૌપ્રથમ પૃથ્વી પર વાતાવરણ આવ્યું, ત્યારબાદ એક આખો જ રાસાયણિક ઉદ્વિકાસ થયો, ત્યારબાદ અકાર્બનિક અણુઓમાંથી છેલ્લે કાર્બનિક અણુઓનું નિર્માણ થયું અને સૌપ્રથમ એક કોષી સજીવ છે તે અસ્તિત્વમાં આવ્યું. તો આથી આપણે એવું કહી શકીએ કે આધુનિકવાદથી એક પ્રકારનો બેઝ છે તે સાયન્ટિસ્ટને મળ્યો કે તેમણે હવે કઈ ડાયરેક્શનમાં વિચારવાનું છે. તો વિવિધ રસાયણવિદો છે તેમણે પોતાના રાસાયણિક ઉદ્વિકાસમાં રિસર્ચ છે તે ચાલુ કર્યું કરવાનું કે કેવી રીતે કયા સ્ટેપ પછી કયા સ્ટેપ આવ્યા હશે. અને વિવિધ બાયોલોજિસ્ટ હતા તેમણે સજીવોના કોષની શરીરની રચના કરવા માટે કેટલા તત્વો જરૂરી હતા તે સમયે તેમાં એક રિસર્ચ છે તે ચાલુ કર્યું. આથી રસાયણવાદ અને જીવવિજ્ઞાનવાદ આ બંનેને એક માર્જિનમાં મિશ્ર કરીને તેઓ સમજી શકે કે રસાયણવાદનો કયો અંત હશે અને જીવવાદનો કયો શરૂઆત હશે. રાઈટ. પણ આ બધી જ શરૂઆત છે તે આધુનિકવાદના અંતે શરૂ થઈ. આથી ઓપેરિન અને હેલ્ડેનનો ખૂબ જ મોટો ફાળો હતો જીવની ઉત્પત્તિ સમજાવવા માટેનો.
તો ઓપેરિનનો સિદ્ધાંત જીવની ઉત્પત્તિ નામના તેમના પુસ્તકમાં પ્રકાશિત થયો હતો. આ પણ એક MCQ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જેમાં ખાસ ધ્યાન આપજો, યાદ રાખવાનું છે તમારે. પ્રથમ જીવ સમુદ્રના પાણીમાં ઉદ્ભવ પામ્યો, તેથી પાણી એ જીવની ઉત્પત્તિ માટે આવશ્યક છે. એક તો આ વાદ છે તેણે આખો એક બેઝ છે તે આપી દીધો સજીવોની ઉત્પત્તિ વિશે વિચારવા માટે વિવિધ સાયન્ટિસ્ટને. ત્યારબાદ તેમણે એ પણ જણાવ્યું કે પ્રથમ સજીવ છે તે સમુદ્રના પાણીમાં ઉદ્ભવ પામ્યો હતો. શું કામે સમુદ્રના પાણીમાં જ? એમ કે જમીન પર આ બધા તત્વો છે તેનું સરખું પ્રમાણ હતું નહીં, પરંતુ પાણીમાં છે આ બધા તત્વો, કાર્બનિક સંયોજનો છે તે પૂરતી માત્રામાં અવેલેબલ હતા, જેથી પ્રથમ કોષનું નિર્માણ અકોર્ડિંગ ટુ ધેમ પાણીમાં થયું. કેમ કે પાણીમાં બધા જ તત્વો છે તે પીગળેલી અવસ્થામાં સારી માત્રામાં હાજર હતા. ત્યારે જમીનમાં એવું હતું કે અમુક જગ્યાએ હાજર હતા, અમુક જગ્યાએ નહોતા, તો બધા જ તત્વો એકી સાથે એક જ જગ્યા પર હોય તેવી સંભાવના ત્યારે ઓછી હતી. આથી કોઈ કોષ છે તેનું નિર્માણ થયું નહીં. પરંતુ જે પ્રથમ કોષનું નિર્માણ થયું તે ક્યાં થયું? પાણીમાં. તો આથી અને કોષના નિર્માણ માટે તમને પણ ખ્યાલ છે કે કોષની તમે ગણતરી કરો તો ઓલમોસ્ટ 90% જેટલો કોષ રસ હોય, રાઈટ? એટલે કે એક પ્રકારનું શું છે? પ્રવાહી સંયોજન જ છે. એટલે કે કાર્બનિક સંયોજનોની સાથે સાથે પાણીની પર જરૂર પડે ત્યારે જ કોષ છે તેનું નિર્માણ થાય. તો પાણી પ્લસ કાર્બનિક સંયોજનો આ બંને જ્યારે મળ્યા ત્યારે એક પ્રથમ કોષનું નિર્માણ થયું. અને આપણે પ્રથમ કોષ એટલે કે એવું કહી શકીએ કે પ્રથમ એક કોષી સજીવ છે તે અસ્તિત્વમાં આવ્યા, રાઈટ? તો આથી પ્રથમ જીવની ઉત્પત્તિ પાણીમાં થઈ હતી. શું કામે? કેમ કે જીવની ઉત્પત્તિ માટે જે આવશ્યક તત્વો હતા તે સૌપ્રથમ પાણીમાં જોવા મળ્યા. ક્લિયર? તો આ સિદ્ધાંત છે ઓપેરિન હેલ્ડેનનો સિદ્ધાંત. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ 6th અને જીવની ઉત્પત્તિ માટેનો છઠ્ઠો લાસ્ટ સિદ્ધાંત છે ઉલ્કા પાષાણવાદ. તો ઉલ્કા પાષાણવાદ છે તે શું કહેવા માંગે છે? તો નામ પરથી આપણને થોડો ખ્યાલ આવે કે અંતરિક્ષ વિશેની કંઈક વાત હશે. ઉલ્કા છે એટલે, રાઈટ? અવકાશી કણોમાં માનતો આ વાદ માને છે કે પૃથ્વી ઉપરના જીવો માટે જરૂરી અવકાશી કણો અન્ય ગ્રહો પરથી આવ્યા અને અનુકૂળ પરિસ્થિતિ મળતા સજીવો તરીકે વિકસ્યા. તો ઉલ્કા પાષાણવાદ મુજબ તેઓ એમ કહેવા માંગતા હતા કે અવકાશી કણો કે કોઈ બીજા ગ્રહોમાંથી જ, કે જેવા ઘણા બધા વાદ એ સમય મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં એવી રીતે કે ઘણા બધા ધર્મોમાં પણ આ પ્રકારના વાદ છે તે ઘણા પ્રચલિત હતા તે સમયે, કે આ પૃથ્વી પર જીવનો ઉદ્ભવ થયો જ નથી, તેનો ઉદ્ભવ છે તે કોઈ બહારના ગ્રહોમાંથી આવેલા કણોએ જ કર્યો છે. તો આ વાત પણ એવું જ કંઈક કહેવા માંગતો હતો કે વિવિધ અવકાશી કણો છે તે અન્ય ગ્રહો પરથી આવ્યા પૃથ્વી પર, અને પૃથ્વી પર જેવું વ્યવસ્થિત વાતાવરણ બની ગયું એટલે કે એ કણો જે આપણે એવું કહીએ કે સુસુપ્ત અવસ્થામાં, જેમ કે બીજ છે તે સુસુપ્ત અવસ્થા ગાળે, રાઈટ? જેનાથી તમે લોકો હવે માહિતગાર છો કે જ્યારે કોઈ પણ બીજ હોય તેને અનુકૂળ પર્યાવરણ મળે ત્યારે જ તેમાંથી અંકુરણ થાય. ત્યાં સુધી તે બીજ છે તે જમીનમાં સુસુપ્ત અવસ્થામાં રહેશે, જ્યાં સુધી તેને પ્રોપર પાણી, સનલાઇટ, વિવિધ ખનિજ દ્રવ્ય આ બધું નહીં મળે ત્યાં સુધી તેમાંથી પ્રથમ પર્ણનું નિર્માણ નહીં થાય, એટલે કે અંકુરણ છે બીજનું તે નહીં થાય. તો આ વાત પણ કંઈક સેમ એવું જ કહેવા માંગતો હતો કે બહારથી અણુઓ, બહારથી કણો બહારના ગ્રહો પરથી પૃથ્વી પર તો આવેલા જ હતા, પરંતુ તે કણોમાંથી જ્યારે પૃથ્વી પણ વાતાવરણ, આબોહવા છે તે સુમેળજનક બની ત્યારે જ એ કણો છે તે સજીવોમાં વિકસ્યા. એટલે કે પૃથ્વી પર જ સજીવોનો વિકાસ થયો, પ્રથમ સજીવોનો, પરંતુ તે સજીવને બનાવવા માટેના જે કણો હતા તેનું નિર્માણ પૃથ્વી પર નથી થયું, તે રેડીમેડ બહારથી કોઈ ગ્રહો પરથી, અંતરિક્ષમાંથી આવેલા છે. તેવું કંઈક આ આપણને ઉલ્કા પાષાણવાદ છે તે કહેવા માંગે છે, જે આપણને હવે આજના સમયમાં ખ્યાલ જ છે કે આ વાદ પણ સ્વીકૃત હતો નહીં. એ સમયે આવી ધારણાઓ જ હતી જસ્ટ, પરંતુ હકીકતમાં તે વસ્તુ સંભવ છે નહીં, અને તેના માટેની કોઈ પ્રાયોગિક સાબિતી કે પુરાવાઓ હતા નહીં. આ જસ્ટ એક પ્રકારની તે સમયની ધારણાઓ જ હતી. તો આમ ધારણાના બેઝિસ પર સ્વાભાવિક છે કે કોઈ પણ વાત સાબિત થાય નહીં, કેમ કે જીવજનનવાદમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાના પ્રાયોગિક પુરાવાઓ આપ્યા હતા કે પૃથ્વી પર જે પહેલેથી સજીવો છે તેમાંથી જ બીજા સજીવો અસ્તિત્વમાં આવે. તો આના પ્રાયોગિક પુરાવા હતા એટલે તે વાદ છે તે સ્વીકૃત બન્યા.
ત્યારબાદ ઓપેરિન હેન્ડલેન્ડનો જે સિદ્ધાંત છે તેને આધુનિકવાદ આપણે એટલે કહ્યું કેમ કે તેણે એક માળખું રચી દીધું કે હા પ્રથમ કોષનું નિર્માણ તો થયું હશે પરંતુ તે પહેલાં ઘણા બધા સજીવો છે તેનું એના માટેના કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોનું નિર્માણ છે તે થયું હશે. ક્લિયર? તો અહીં આપણા જીવની ઉત્પત્તિ માટેના જે સિદ્ધાંતો હતા 6 સિદ્ધાંતો આપણે જે જોયા તે અહીં પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ જે લેક્ચરમાં ચર્ચા કરવાની છે, આજેની ચર્ચા કરીએ તે આપણે ચર્ચા કરશું રાસાયણિક ઉદ્વિકાસ વિશે. જેમ આપણે આધુનિકવાદમાં જોયું કે કેવી રીતે રાસાયણિકવાદના વિકાસ પછી એટલે કે રાસાયણિક ઉદ્વિકાસ પછી જ અકાર્બનિક અને કાર્બનિક સંયોજનો બન્યા અને પછી જીવની ઉત્પત્તિ થઈ. તો આમ આ રાસાયણિક ઉદ્વિકાસ કેવી રીતે થયો, કેવી રીતે એક પછી એક તત્વો છે તે અસ્તિત્વમાં આવ્યા, તો પાણી, અમોનિયા, મિથેન, પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ આ બધા તત્વો તો બન્યા, અણુઓ, મહાઅણુઓ. તો કોના પછી કયા ક્રમમાં કયા તત્વો બન્યા હશે તેનો આખી સમજૂતી છે. અલગ અલગ પાર્ટ્સમાં આપણે રાસાયણિક ઉદ્વિકાસ છે તે સ્ટડી કરવાનો છે. ઓકે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્વિયસલી સ્ટડીની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ કેમ કે તમારું ચેપ્ટર છે તમારા સિલેબસમાં. કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે MCQsના આન્સર આપશું તો જ ક્લિયર કરી શકીશું એક્ઝામ, રાઈટ? બટ આઈડિયલી પણ આપણે અર્થ પર સર્વાઈવ કરી રહ્યા છીએ એક હ્યુમન બિંગ તરીકે, તો આપણને આઈડિયા એક ઇન્ફોર્મેશન તરીકે પણ હોવો જરૂરી છે કે સૌપ્રથમ સજીવો કેવી રીતે આવ્યા અને કેવી રીતે પૃથ્વીનું નિર્માણ થયું, રાઈટ? તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ જનરલ નોલેજ ઓલ્સો વી કેન સે. સો ઇટ્સ નોટ અબાઉટ ઓનલી બાયોલોજી, પણ આપણે અહીં એક ઇન્ફોર્મેશનની તરીકે પણ આ ચેપ્ટર છે તે ઇન્ટરેસ્ટિંગ છે ઇફ યુ ગાઈઝ આર ઇન્ટરેસ્ટેડ, રાઈટ? સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું રાસાયણિક ઉદ્વિકાસ વિશે. આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું. થેન્ક યુ.